નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું દીપક બોખા, તમારો બાયોલોજી ફેકલ્ટી, અને આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે 11મા ધોરણનું 11મું ચેપ્ટર. એટલે જો અહીંયા મેં નામ લખી દીધું છે વનસ્પતિમાં વહન. કોની વાત કરવી છે મિત્રો? વનસ્પતિમાં વહન. પણ મારી વાત ખૂબ ધ્યાનથી સમજજો. વનસ્પતિમાં વહનની શરૂઆત કરતાં પહેલાં થોડું ઘણું આપણે એને સમજવા માટેનો પ્રયાસ કરી લઈએ. હવે અહીંયા બે શબ્દ થઈ ગયા, વનસ્પતિ અને બીજો શબ્દ થઈ ગયો વહન. હવે તમે વનસ્પતિને જોવા જાઓ તો આખી વનસ્પતિ સૃષ્ટિને ચેપ્ટર નંબર 3માં તમે ભણી ગયા, રાઈટ? લીલથી શરૂ કરીને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ. વનસ્પતિમાં વહન આપણે ખાસ કરીને કોને અનુલક્ષીને ભણવાના છીએ તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ. હવે તમે નાના ધોરણમાં હતા એટલે કે ચેપ્ટર નંબર સમજી લો કે 6ઠું કે 7મું ક્યારે ભણતા હતા? ધોરણ 9ની અંદર તમે ભણતા હતા. તો ધોરણ 9માં જ્યારે ચેપ્ટર નંબર 6, 7 કે 8 ભણતા હતા ત્યારે પણ તમારે ક્યાંક ને ક્યાંક પેશી શબ્દ ભણવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક તમારે જલવાહક ભણવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક તમારે અન્નવાહક ભણવામાં આવ્યું છે. તો આ જલવાહક અને અન્નવાહક એ મુખ્ય વાહન કરતી પેશી અથવા તો વાહક તરીકે આપણે બોલીએ છીએ કોની અંદર? ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર. પણ શું તમને ક્યારે એવો સવાલ થયો છે કે વનસ્પતિની અંદર હકીકતમાં ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે થાય છે? અને અહીંયા ખાલી જલવાહક અને અન્નવાહકને અનુલક્ષીને નહીં, સંપૂર્ણ વનસ્પતિને અનુલક્ષીને વહન સમજવું છે. ઉદાહરણ તરીકે હું તમને કહું, જ્યારે આપણે 11મા ધોરણનું ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14 ભણશું તો ત્યાં તમારે ભણવામાં આવશે બે મુખ્ય પોઈન્ટ, એક પ્રકાશ સંશ્લેષણ અને બીજું શ્વસન. હવે જ્યારે પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ તો તમે ધોરણ 10ની અંદર પણ ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાની અંદર પણ પ્રકાશ સંશ્લેષણ ભણી ગયા છો, જ્યાં વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કોને લે છે? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને. હવે એની પાસે તો આપણા જેવું નાક તો છે નહીં, પણ તેમ છતાં વાયુનું વિનિમય કરે છે, કાર્બન ડાયોક્સાઇડને લે છે. અને ચેપ્ટર નંબર 14 શ્વસન, જેમાં વનસ્પતિ વાતાવરણમાંથી કોને લે છે? ઓક્સિજનને લે છે. હવે જ્યારે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કોને લે? કાર્બન ડાયોક્સાઇડને, ત્યારે ઓક્સિજનને નીકાળે, અને શ્વસન દરમિયાન ઓક્સિજનને લે ત્યારે કોને નીકાળે? કાર્બન ડાયોક્સાઇડને નીકાળે છે. ચાલો, મારી વાત ક્લિયર થઈ ગઈ. તો પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની અંદર આપણે વનસ્પતિમાં શું જોવાના? વાયુઓનું વિનિમય. ક્લિયર થાય? એવી જ રીતે વનસ્પતિ પાસે મૂળ સિસ્ટમ છે, અને મૂળ દ્વારા એ શું કરે છે તો કે જમીનમાંથી ચોક્કસ પ્રકારના ખનિજ તત્વો, ચોક્કસ પ્રકારના કાર્બનિક, અકાર્બનિક દ્રવ્ય અને પાણીનું શોષણ કરે છે. અને મૂળમાંથી લીધેલા આ દ્રવ્યને વનસ્પતિ પોતાના શરીરના અન્ય ભાગો તરફ, અન્ય ભાગો એટલે કોણ? તો કે પ્રકાંડ, તો કે પર્ણ, તો કે ફળ, તો કે કલિકા, તો કે પુષ્પ, આ બધા ભાગો તરફ એ દ્રવ્યોનું વહન કરે છે. અને વનસ્પતિના લીલા ભાગો, ખાસ કરીને પર્ણ, એ સૂર્યપ્રકાશની હાજરી પ્રકાશ સંશ્લેષણ ખોરાક બનાવે. હવે એ ખોરાકને પર્ણમાં બનાવવામાંથી માંડીને પર્ણથી એ શાખામાં લઈ જાય, પ્રકાંડમાં લઈ જાય, ફળમાં લઈ જાય, મૂળમાં લઈ જાય, બધી જગ્યા પર. એટલે તમે જુઓ, ક્યાંક ને ક્યાંક દ્રવ્યોનું ઉપર અને દ્રવ્યોનું નીચે વહન થાય છે. તો આ વહન એક્ઝેક્ટલી વનસ્પતિમાં કેવી રીતે થાય? કેવી રીતના દ્રવ્ય એક કોષમાંથી બીજા કોષમાં જાય? કેવી રીતે પાણી એક કોષમાંથી બીજા કોષમાં જાય? આ બધી જ વસ્તુનો સરવાળો, સમજણ એટલે આપણું ચેપ્ટર, જેનું નામ છે વનસ્પતિમાં વહન. પણ મિત્રો, મારે તમને અહીંયા એક બીજી વાત કરવી છે. આ ચેપ્ટરની અંદર જે પોઈન્ટ આપ્યા છે એ પોઈન્ટની અંદર ઘણા બધા આપણે પહેલી વાર 11મા ધોરણમાં ફિનોમિના ભણવાના છીએ. ફિનોમિના એટલે પાયો ભણવાના છીએ. વનસ્પતિના ઘણા બધા સંબંધો સમજવા માટે, વનસ્પતિની ઘણી બધી સ્ટડી, દેહધાર્મિક ક્રિયાઓ સમજવા માટે આપણે અમુક પાયાની રીત, પાયાની ડેફિનેશન, પાયાની ધારણાઓને સમજવી ખૂબ જરૂરી છે. હવે આવી પાયાની ધારણાઓ એટલે શું? સર, તમે કહેવા શું માંગો કે ખબર નથી પડતી? હું તમને સમજાવું, સાંભળો. પાયાની વાત એટલે એવી કે જે યુનિવર્સલી બધી જ જગ્યા પર લાગુ પડતી હોય, રાઈટ? અને વનસ્પતિમાં પણ લાગુ પડતી હોય. તો વનસ્પતિની અંદર ચોક્કસ પ્રકારની એવી સંકલ્પના, ચોક્કસ પ્રકારના સાયન્સના એવા નિયમો છે કે જે આપણે સમજવા ખૂબ જરૂરી છે. જો એકવાર એ ફિનોમિનન બધી સમજાઈ જશે, એ વ્યાખ્યા બધી સમજાઈ જશે, એના લોજિક સમજાઈ જશે, પાયો સમજાઈ જશે, તો વનસ્પતિની અંદર થતી દરેક પ્રકારની ક્રિયા, દરેક પ્રકારના વહન વિશેની વિસ્તૃત માહિતી તમને મળી જશે. બોર્ડ અને નીટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ છે મિત્રો. એટલે એ રીતે ધ્યાન લગાવીને બરોબર બેસી જાઓ અને ચાલો આપણે શરૂઆત કરીએ છીએ વનસ્પતિના વહનની સફરની. અને એનો પહેલો પોઈન્ટ આપણે જે સમજવાનો છે, જેનું નામ છે પ્રસરણ. કયો પોઈન્ટ છે મિત્રો? તો કે એનો સૌથી પહેલો પોઈન્ટ છે જેનું નામ છે પ્રસરણ, રાઈટ? હવે અહીંયા મેં શબ્દ લખી દીધો છે પ્રસરણ, પણ મારે તમને સમજાવવું છે પ્રસરણ એટલે શું. હાલો, તમને કોઈને ખબર હોય તો બોલો કે હકીકતમાં પ્રસરણ એટલે શું થાય. કોઈને ખબર હોય તો કહો તો પ્રસરણ એટલે શું થાય. હવે હું તો કાંઈ
ક્લાસમાંથી બહાર તો નીકળવાનો નથી, કોમ્પ્યુટરમાંથી બહાર તો નીકળવાનો નથી, આ પ્રોજેક્ટરમાંથી બહાર તો નથી નીકળવાનું કે પૂછવાનું કે તમે બોલો કે ભાઈ તમે બોલો બેન તમે બોલો કે ભાઈ તમે બોલો, હા કે ના. પણ મનોમન તમારે પ્રસરણ શબ્દને સમજવો હોય તો સાદી ભાષામાં પ્રસરણ એટલે શું, રાઈટ? નાના હતા ત્યારથી લઈને ઘણી બધી જગ્યાએ પ્રસરણ શબ્દ તમને ભણવામાં આવતો હશે. પ્રસરણને ઇંગ્લિશમાં બોલવામાં આવે છે ડિફ્યુઝન. શું બોલાય છે બચ્ચા લોગ? ડિફ્યુઝન. ડિફ્યુઝનનો મતલબ થાય પ્રસરણ. અને એને એક સમજાવવા માટે બેઝિક એક ડાયાગ્રામ આપેલો છે. તમે ધ્યાનથી જુઓ તો બીકર છે, બીકરમાં પાણી ભર્યું છે અને આમાંથી એક બ્લુ કલરની ડાય એને આ પાણીમાં નાખવામાં આવે છે. હવે બ્લુ કલરની ડાય અથવા તો સહીનું ટીપું એ જેવું પાણીમાં નાખવામાં આવે એટલે તમે જુઓ પાણીની અંદર ધીરે 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 આ દ્રવ્યના અણુ જે છે એ પાણીમાં ફેલાય છે અને ધીરે ધીરે ફેલાઈને એક આખું પ્રવાહી જે છે એ દૂધિયા રંગનું કરી દે છે. તો તમે જુઓ અહીંયા દૂધિયા રંગના જે અણુઓ હતા એ ફેલાણા એટલે કે અહીંયા એનું સીધું તમને શું દેખાય છે? પ્રસરણ દેખાય છે, રાઈટ? બીજું એક એક્ઝામ્પલ આપું છું, ખૂબ ધ્યાનથી સમજો. તમારો ક્લાસ મસ્ત મજાનો ચાલી રહ્યો છે, રાઈટ? તમારા સર છે, તમારા ટીચર છે અથવા તો તમારા મેમ છે એ મસ્ત મજાનો દરવાજો ખોલીને ક્લાસરૂમમાં એન્ટર થાય છે, રાઈટ? અને ટીચરે કે મેમ એક મસ્ત મજાનો સ્પ્રે છાંટેલો છે, છેક છેલ્લી બેન્ચીસમાં બેઠેલો છોકરો હોય એને પણ મસ્ત મજાની સ્મેલ આવે. બોલો હા કે ના? તો આ પણ એક પ્રકારનું પ્રસરણ છે. કેવું પ્રસરણ છે? કે દ્રવ્યના અણુઓ એટલે કે જે સ્પ્રે હતો, રાઈટ? એ દ્રવ્યના અણુઓ જે જગ્યા પર વધારે હતા, દ્રવ્યના અણુ જે જગ્યા પર વધારે હતા ત્યાંથી દ્રવ્યના અણુ જ્યાં નહોતા અથવા તો જે જગ્યા પર ઓછા હતા ત્યાં એમનું આપમેળે શું થઈ ગયું? પ્રસરણ થઈ ગયું. મારી વાત ક્લિયર થાય છે? સમજાય છે? હા કે ના? ઉદાહરણ તરીકે હું તમને આનું એક બીજું એક્ઝામ્પલ આપું, ખૂબ સરળતાથી સમજી શકાય એવું ઉદાહરણ આપું છું, રાઈટ? સમજી લ્યો કે મારી પાસે એક બીકર છે, રાઈટ? ચાલો પેન બદલી નાખો. સમજી લ્યો કે મારી પાસે એક બીકર છે અને આ બીકરની અંદર મેં એક વચ્ચે એક નાનકડું અમથું બીજો ભાગ અથવા તો એક પાટિયું મૂકી દીધું છે અને આની અંદર પાણી ભરેલું છે. શું ભરેલું છે બચ્ચા લોગ? તો કે પાણીને ભરેલું છે. હવે આ જે પાણીને ભરેલું છે અને અહીંયા હું એક નાનકડું અમથું છિદ્ર પાડી દઉં તો શું થશે? તો કે પાણીનું પ્રસરણ થાય. ક્યાંથી થાય? જ્યાં એનું વધારે પ્રમાણ છે ત્યાંથી પાણી ક્યાં આવે છે? જ્યાં એનું ઓછું પ્રમાણ છે ત્યાં. તો અહીંયા પાણીનું આપણે શું કીધું? પ્રસરણ. ધારો કે તમારે આ એક્ઝામ્પલથી નથી ખબર પડતી, આપણે આ એક્ઝામ્પલને સાફ કરી દઈએ. હું તમને એક બીજું એક્ઝામ્પલ પણ સમજાવી દઉં. જુઓ અહીંયા ઉદાહરણ તરીકે સમજી લો ખૂબ ધ્યાનથી. તમારા મમ્મી છે એ ઘરે દૂધ ગરમ કરે છે. શું ગરમ કરે છે? દૂધ ગરમ કરે છે. હવે જે આ દૂધ ગરમ થાય તો આની અંદર ગરમી પેદા થવાને કારણે, કોણ પેદા થવાને કારણે? આ બર્નર છે ઉદાહરણ તરીકે. ગરમી પેદા થવાને કારણે આમાંથી કોણ બહાર નીકળશે? સર, ઓફકોર્સ અમને ખબર છે વરાળ બહાર નીકળશે. એનો મતલબ અહીંયા વરાળ જે છે એ પ્રસરી રહી છે. બીજું એક્ઝામ્પલ આપું. મમ્મી કંઈ ખૂબ સુસ્વાદુ વાનગી બનાવે છે, કોઈ વાનગી બનાવે, રાઈટ? તમે રૂમની અંદર બેઠા છો અને તમને મસ્ત મજાની સ્મેલ આવે છે. કેમ? તો કે દ્રવ્યના અણુ એ કિચનમાંથી ક્યાં સુધી ફેલાણા? તમારા ડ્રોઈંગ રૂમ સુધી, તમારા સોફા સુધી ફેલાણા. તમને ખ્યાલ આવે છે? એનો મતલબ દ્રવ્યના અણુઓ એ જે જગ્યા પર વધારે છે ત્યાંથી એવી જગ્યા પર જાય છે કે જ્યાં એનું પ્રમાણ ઓછું છે. મારી વાત ક્લિયર? બહુ શાંતિથી સમજજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રસરણના ટોપિકને સમજવો. હવે આ દૂધ જે છે એમાંથી જે વરાળ બને છે એ ફેલાય છે. એનું શું થાય છે? પ્રસરણ થાય છે. બીજું એક એક્ઝામ્પલ આપું છું, ખૂબ ધ્યાનથી સમજજો. ઉદાહરણ તરીકે તમે અત્યારે કોઈ ક્લાસરૂમમાં બેઠા છો. સમજી લો કે ક્લાસરૂમમાં એસી છે, રાઈટ? સવારના 7 વાગ્યાના તમે આવો છો અને સરે એસી ચાલુ કરી દીધો હોય. એક એસીની જગ્યાએ સમજી લો 5 એસી હોય અને સવારના 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી રૂમ ઓપન નથી કર્યો તો રૂમની અંદર કોનું પ્રમાણ વધ્યું? તો કે એ રૂમની અંદર ઠંડુ હવાનું પ્રમાણ વધ્યું. એટલે કે જે તમારો ક્લાસ એ છે એની અંદર ઠંડી હવાનું પ્રમાણ વધી ગયું. હા કે ના? રાઈટ? કોની કમ્પેરમાં? તો કે જે બહારની ગેલેરી છે અથવા તો બહારનું વાતાવરણ છે ત્યાં તો અત્યારે સર શું છે? તો કે ત્યાં તો ગરમી છે, રાઈટ? જેવું તમારા શિક્ષક દરવાજો ખોલશે, દરવાજો ઓપન થશે, ચાલો બતાવો શું થશે?
હું કહી દઉં, સાંભળો. જેવો દરવાજો ખુલશે એટલે અંદર રહેલી ઠંડી હવા આપોઆપ ધસીને ક્યાં નીકળી જશે? બહાર નીકળી જશે. શું કામ? કેમ કે રૂમમાં એનું પ્રમાણ, ઠંડી હવાનું પ્રમાણ કેવું હતું? વધારે હતું. એટલે કે દ્રવ્યનું સંકેન્દ્રણ કેવું હતું? વધારે હતું. ઠંડી હવાનું સંકેન્દ્રણ કેવું હતું? વધારે હતું. અને જેવી રૂમ ખોલશે એટલે પોતે પોતાના વધારે સંકેન્દ્રણથી ક્યાં ગયું? ઓછા સંકેન્દ્રણ તરફ. ચાલો, ક્લિયર અહીંયા સુધી. નંબર 2 પર જઈએ આપણે કે એવી જ રીતે બહાર કોનું પ્રમાણ વધારે હતું? તો કે ગરમ હવાનું પ્રમાણ વધારે હતું. એનો મતલબ બહાર રહેલી ગરમ હવા છે એ આપોઆપ ક્યાં આવી હશે? અંદર આવી હશે. એનો મતલબ જો વાઇસા વર્સા, ઠંડી હવા બહાર આવી તો ગરમ હવા ક્યાં આવી? અંદર આવી. એનો મતલબ એકબીજામાં શું થઈ ગયું? પ્રસરણ થઈ ગયું. આવું એક બીજું એક્ઝામ્પલ આપો. મસ્ત મજાનો ફુગ્ગો લઈ લો કરીને તમે ફુગ્ગાને ફૂલાવો છો અને બરોબરનો ફુગ્ગો ફૂલે છે, રાઈટ? હવે એ ફુગ્ગાને તમે આવી રીતે આમ પકડી રાખો, રાઈટ? પકડી લીધો ફુગ્ગો. હવે જુઓ તમે ધ્યાનથી કે આ ફુગ્ગાને જેવો હું અહીંયાથી રિલીઝ કરીશ, શું થશે? ફુગ્ગો ભાગી જશે. કેમ ભાગી જશે? કેમ કે જે હવા અંદર ભરેલી એ દબાણપૂર્વક ભરેલી, એટલે એ હવા એ જે છે એ પોતાના વધારે સંકેન્દ્રણથી ક્યાં નીકળી ગઈ? આપોઆપ બહાર નીકળી ગઈ અને ફુગ્ગો ઘા થઈ ગયો. હા કે ના? સમજાય છે? તો હું તમને અહીંયા એક માત્ર લોજિક સમજાવું છું. પ્રસરણ એટલે શું? તો તમને બધાને ખબર પડી છે. પ્રસરણ એટલે દ્રવ્યના અણુનું પોતાની વધારે સાંદ્રતાથી કઈ જગ્યા પર આવવાનું છે મિત્રો? ઓછી સાંદ્રતા તરફ વહન થવાની ઘટનાને શું કહેવામાં આવે? પ્રસરણ કહેવાય. બહુ ઇમ્પોર્ટન્ટ. શું લખ્યું મેં? દ્રવ્યના અણુનું પોતાની વધારે સાંદ્રતાથી. સર, આ સાંદ્રતા એટલે શું? સાંદ્રતા એટલે દ્રવ્યના અણુનું પ્રમાણ, એનો જથ્થો એ કેટલું છે. ધારો કે પાણીનું પ્રમાણ ખૂબ વધારે છે, રાઈટ? તો વધારે રહેલું પાણી પોતાની વધારેથી ક્યાં જશે? ઓછી જગ્યા પર જશે, રાઈટ? સમજાય છે? એવી રીતે સમજી લો કે હું તમને એક્ઝામ્પલ આપ્યું હતું, જેમ ઠંડી હવા જે જગ્યા પર વધારે છે, એટલે જે ક્લાસરૂમમાં ઠંડી હવાનું પ્રમાણ વધારે છે, એનો મતલબ ત્યાં ઠંડી હવાની સાંદ્રતા કેવી થઈ જાય? વધારે થઈ જાય. ત્યાંથી એ કઈ જગ્યા પર જાય છે જ્યાં ઠંડી હવાનું પ્રમાણ કેવું છે? ઓછું છે. તમે કદાચ ધોરણ 9માં ભણતા હશો ત્યારે તમારે એક લોજિક સમજવાનું આવતું હતું, પવન કેવી રીતે બને છે. તો સમજી લો કે એક જગ્યા પર દરિયા કિનારો છે અને એક જગ્યા પર જમીન છે. તો જે સૂર્યના કિરણો આવે છે એ સૂર્યના કિરણો જમીન પર આવે, સૂર્યના કિરણો વધારે ગરમીના કારણે જે હવા હોય એ કેવી થઈ જશે? ગરમ. એટલે હવા ગરમ થઈને પતળી થઈને ઉપર જાય એટલે એ જગ્યા ખાલી પડે. એટલે સમુદ્ર પરની હવા, ભેજવાળી જે હવા છે, આપોઆપ પોતાના વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ઢળી આવે, રાઈટ? જેવી રીતે સ્પ્રે લગાવેલો છે તો સ્પ્રેના અણુઓ જ્યાં વધારે છે ત્યાંથી એ ઓછા તરફ ઢળી આવે. એટલે પોતાના વધારે સાંદ્રતાથી ક્યાં આવે છે? ઓછી સાંદ્રતા તરફ વહન થાય, એને કહેવાય પ્રસરણ. હવે તમે જુઓ અહીંયા જે ઇંકનું ટપકું છે એની અંદર બ્લુ કલરની ઇંકનું પ્રમાણ ખૂબ વધારે છે. હવે એવું જેવું પાણીમાં પડશે એટલે પોતાની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ આપોઆપ એનું શું થાય છે? પ્રસરણ થાય છે. ચાલો, મારી વાત ક્લિયર થાય? પ્રસરણ પોઈન્ટ તમને 100% સમજાવવો જોઈએ. ચાલો, હવે મારે તમને આ દૂધવાળો પોઈન્ટ પણ ફરીથી સમજાવવો છે. હું એક ક્વેશ્ચન પૂછું છું, જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ દૂધને મેં બરોબર ગરમ કરી દીધું. હવે ગરમ કરેલું દૂધ છે એ હું લઈને હું ફ્રીજમાં મૂકી દઉં છું. ચાલો, શું થશે? ઓપ્શન આપું તમને. ફ્રીજનું તાપમાન વધે, નંબર 1, અને ફ્રીજનું તાપમાન ઘટે, નંબર 2. નંબર 3, ફ્રીજનું તાપમાન શરૂઆતમાં વધે પછી ઘટે, અને નંબર 4, ફ્રીજનું તાપમાન શરૂઆતમાં ઘટે છે અને વધારે ઘટતું જશે. તમારો ઓપ્શન નંબર 3 સાચો છે. કેવી રીતે હું કહું? ગરમ દૂધ તમે સીધું ફ્રીજમાં મૂકશો એટલે ગરમ દૂધની વરાળ તો હજી નીકળે છે, કેમ કે એને ગરમી આપી હતી ને, એટલે વરાળ નીકળવાને કારણે વરાળનું પ્રસરણ વધારે હોય. ગરમ દ્રવ્ય અથવા તો ગરમ ઘટકનું પ્રમાણ, પ્રસરણ કેવું છે? વધારે. અને એના કારણે ફ્રીજનું તાપમાન ભલે 15 ડિગ્રી સેલ્સિયસ કે 5 ડિગ્રી સેલ્સિયસ હોય, પણ એનું તાપમાન શરૂઆતમાં વધારે છે. પછી ધીરે ધીરે ફ્રીજની અંદર એ વરાળ ઠંડી થતી જાય. વરાળ કેવી થતી જાય? ઠંડી. અને એના કારણે એનું તાપમાન કેવું થતું જશે? ઘટતું જશે. ક્લિયર અહીંયા સુધીની વાત? ચાલો, હવે હું આને રબ કરું છું અને આપણે પોઈન્ટ પર જઈએ છીએ. પ્રસરણ એટલે શું? તો પહેલો પોઈન્ટ લખ્યું છે વાયુથી વાયુનું પ્રસરણ, રાઈટ? અચ્છા, મેં સર અહીંયા એક નિષ્ક્રિય શબ્દ લખ્યો છે. તો મેં અહીંયા નિષ્ક્રિય શબ્દ કેમ લખ્યો? કેમ કે પ્રસરણની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની ઉર્જા કે એટીપી વપરાતી નથી. એટલે કે ઉર્જા વપરાતી નથી, અને જ્યાં ઉર્જા ન વપરાય એવા પ્રકારનું પ્રસરણ થાય એને આપણે શું કહીએ છીએ? ઉર્જા વપરાતી નથી. એટલે ઉર્જા વપરાતી, હું અહીંયા બદલી નાખું એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવે. ઉર્જા વપરાય નહીં, અથવા તો હું શું લખી દઉં? ઉર્જા વપરાતી
નથી. ચાલો ક્લિયર. એટલે અહીંયા એટીપીની જરૂર પડતી નથી. એટીપી ઉર્જાનું સ્વરૂપ છે જે વપરાતું નથી. એટલે પ્રસરણ હંમેશા કેવું હોય? નિષ્ક્રિય. પ્રસરણ એ બ્રોડ સ્પેક્ટ્રમમાં લીધેલો શબ્દ છે. એનું પહેલું એક્ઝામ્પલ વાયુથી વાયુનું, એટલે હવામાં એમોનિયા ગેસનું ફેલાવું. આવું બીજું એક્ઝામ્પલ આપ્યું, હવામાં હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસનું ફેલાવું. તમને બધાને ખબર છે કેમિસ્ટ્રીની લેબમાં તમે જશો તો તમને ચોક્કસ પ્રકારની સ્ટિંક સ્મેલ આવતી હશે. જે જગ્યા પર H2O ગેસ બને ને એ આખી રૂમમાં ફેલાવી દે. એટલે પોતાના વધારે સંકેન્દ્રણથી ક્યાં ફેલાય? પોતાના ઓછા સંકેન્દ્રણ તરફ આપમેળે અણુઓનું વહન થાય, જેને આપણે શું કહીએ? પ્રસરણ. રાઈટ. બીજો એક પોઈન્ટ મૂક્યો છે તે પ્રવાહીથી પ્રવાહીમાં પ્રસરણ. રાઈટ. પાણીમાં આલ્કોહોલનું પ્રસરણ. રાઈટ. તો આલ્કોહોલ એક લિક્વિડ છે, પાણીની અંદર તમે નાખો એટલે આલ્કોહોલ પાણીમાં ડિઝોલ્વ થઈ જાય. એટલે તમે જુઓ તો એનું એક સમાંગ મિશ્રણ બની જાય. રાઈટ. પણ આલ્કોહોલ પોતાના વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ આપમેળે શું થાય છે? પ્રસરણ થાય છે. તમને મારી વાત ક્લિયર થાય? 100% સમજાય છે? આગળ. રાઈટ. ત્રીજું લેખું છે ઘનથી પ્રવાહીમાં પ્રસરણ. રાઈટ. તો પાણી પ્રવાહી થઈ ગયું અને ખાંડ કેવું સ્વરૂપ થઈ ગયું? તો કે ઘન સ્વરૂપ થઈ ગયું. તો ખાંડને તમે પાણીમાં શરૂઆતમાં નાખશો તો એ જટ દઈને ડિઝોલ્વ નહીં થાય, પણ ધીરે ધીરે તમે એને મૂવમેન્ટ કરશો એટલે આપોઆપ પાણીમાં ખાંડ ડિઝોલ્વ થઈ જશે, ઓગળી જશે. પછી તમે ઉપરથી વચ્ચેથી કે નીચેથી પાણી પીશો તો કેવું લાગશે? મીઠું. એનો મતલબ ખાંડનું શું થઈ ગયું? એટલે કે ઘન ઘટકનું પ્રવાહીમાં શું થઈ ગયું? પ્રસરણ થઈ ગયું. ચાલો ક્લિયર થઈ જાય છે? તમે ઘણીવાર એવું ઓબ્ઝર્વ કર્યું હશે કે મમ્મી ચા બનાવે અને ચા જો થોડોક મોળો હોય તો મમ્મી બહારથી મોરસ કે ખાંડને ચામાં નાખે, પણ તમે ચાને તરત પીવો તો એ તમને મોળો લાગશે. કેમ કે જટ દઈને ખાંડના અણુનું જલ્દીથી પ્રસરણ થયું ને ઘન ઘટક છે. ક્લિયર. એટલે તમારે એને હલાવવી પડશે. અને તેમ છતાં ધારો કે તમે જલ્દી ચા પી લીધો, નીચે તમને ખાંડ હજી ઓગળા વગરની મળશે. રાઈટ. પણ જો એને વ્યવસ્થિત સમય આપવામાં આવે અને વ્યવસ્થિત સ્ટર કરવામાં આવે તો એ જલ્દીથી શું થઈ જશે? ઓગળી જશે અને એનું પ્રસરણ તમને દેખાશે. નેક્સ્ટ પોઈન્ટ, સંકેન્દ્રણ દરના તફાવતને આધારે પ્રસરણનો દર નક્કી થાય. હવે આને આપણે સમજીએ. સંકેન્દ્રણ દર એટલે શું? જોજો સમજો. સંકેન્દ્રણ દર એટલે શું હું તમને સમજાવું. જેટલું વધારે સંકેન્દ્રણ એટલું વધારે પ્રસરણ. જેટલું વધારે સંકેન્દ્રણ એટલું વધારે પ્રસરણનો દર હોય. ક્લિયર? સમજાય છે? હું ફરીથી સમજાવું. મેં તમને જે પેલું રૂમવાળું એક્ઝામ્પલ આપ્યું હતું એ હું તમને સમજાવું. ધારો કે આની અંદર ભરેલી ઠંડી હવા જે છે એ 1 એસીથી હોય અને એની જગ્યાએ અહીંયા 100 એસીથી ઠંડી હવા હોય અને બંનેને 1 કલાક ચલાવવામાં આવે અને દરવાજો ખોલવામાં આવે તો કદાચ આ ઉપરનું 1 એસીથી જે ઠંડી હવા છે એટલું બધું પ્રસરણ નહીં દેખાડી શકે, પરંતુ 100 એસી જો એક રૂમમાં, જો કે પોસિબલ નથી, પણ 100 એસી એક રૂમમાં હોય અને દરવાજો ખોલવામાં આવે તો તમને નિશ્ચિત તौर ઉપર અહીંયા પ્રસરણ વધારે ઝડપી, વધારે જલ્દી અને તમે એ પ્રસરણને જોઈ પણ શકો. સર હવે જાઓ ને, આવું એક્ઝામ્પલ થોડું જો હું તમને દેખાડું એક એક્ઝામ્પલ. ફ્રીજ છે કે નહીં? ફ્રીજ ઘણા પાસે ડબલ ડોર ફ્રીજ હોય. નીચેનું ફ્રીજ હોય એમાંય ઠંડી હવા હોય, ઉપરના ફ્રીજમાં ફ્રીઝરમાં વધારે ઠંડી હવા હોય. એટલે ઉપરનું ફ્રીઝર ને નીચેનું ફ્રીઝર બંને 1 કલાક માટે બંધ છે. નીચેનું ફ્રીઝર તમે ખોલશો તો એની જગ્યા મોટી છે, પ્લસ એમાં ઠંડી હવાનું સંકેન્દ્રણ દર કેવો છે? ઓછો. એટલે જેવું દરવાજો ખોલશો ઠંડીનો અનુભવ તો થાય, પણ એ ઠંડી હવા જલ્દીથી બહાર નહીં નીકળી શકે. હા કે ના? રાઈટ. કેમ? કેમ કે ઓલરેડી એમાં ઓછી છે એટલે પ્રસરણ તો થયું, ઠંડી હવા બહાર તો આવી, પણ આમ ધસરકાપૂર્વક વધારે જલ્દીથી પ્રસરણ દર વધારે હોય એવી રીતે બહાર આવી નહીં. પરંતુ જેવું તમે ઉપરનું ફ્રીઝર ખોલશો, તમે ઘણી વખત વ્હાઇટ ફ્યુમ્સ જોયા હોય આમ કરીને આમ બહાર નીકળતા હોય, કેમ કે જગ્યા નાની છે, પ્લસના ઠંડકનું પ્રમાણ વધારે છે. જેવો દરવાજો ખોલશે ને તમને ખુદને ચામડી પર ઠંડીનો અહેસાસ થશે. કેમ? તો કે સંકેન્દ્રણ દર જો વધારે, હું તમને અહીંયા લખી દઉં, જો સંકેન્દ્રણ દર વધારે હોય તો પ્રસરણ દર પર કેવો હોય? વધારે હોય. યાદ રાખજો, જેટલું સંકેન્દ્રણ ઓછું, સાંદ્રતા ઓછી, એટલું પ્રસરણ કેવું થાય? ઓછું. રાઈટ. હું તમને સમજાવું. એક બીકર લઈ લીધું અને આ એક બીકરની અંદર હું અહીંયા સુધી પાણી ભરી દઉં છું અને આની અંદર હું 1 ચમચી મીઠું નાખું અને બીજું બીકર લઈ લઉં, સેમ એની અંદર પણ સેમ અમાઉન્ટમાં પાણી નાખી દઉં, પરંતુ હું એની અંદર 100 ચમચી મીઠું નાખી દઉં. તો તમે મને કહો શું પોસિબલ થશે? તો અહીંયા જે ચમચી મીઠું નાખેલું હતું એને ઓગળીને એનું મિશ્રણ બનશે અને એની અંદર જે તફાવત આવશે એ થોડુંક મીઠું લાગશે, થોડુંક તમને ખારો સ્વાદ લાગશે. જ્યારે આમાં 100 ચમચી, જો કે પોસિબલ નથી 100 ચમચી નાખશો પાણી બહાર નીકળી જાય. ઉદાહરણ તરીકે સમજી લો કે આપણે અહીંયા 10 ચમચી લખીએ
રાઈટ, દ ની જગ્યાએ હાલો ને 5 ચમચી જ લખીએ. તો આની અંદર સંકેન્દ્રણ કેવું છે? વધારે. તો આની અંદર ખારાપણાનું પ્રમાણ પણ કેવું આવશે? વધારે આવશે. હલો, મારી વાત સમજાય છે? કેમ કે સંકેન્દ્રણ જેટલું વધારે એટલું તમને આની અંદર પ્રસરણ વધશે, અને પ્રસરણ વધવાને કારણે આ પાણી વધારે આપણને કેવું લાગશે? ખારું લાગશે. ચાલો, ક્લિયર અહીંયા સુધી? નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે. બીજું લખ્યું છે પ્રવાહી કરતા વધુ પ્રસરણ. રાઈટ, પ્રવાહી જે છે એના કરતા વધારે પ્રસરણ કોનું હોય? પ્રવાહી જે છે, પ્રવાહીનું પ્રસરણ એના કરતા વધારે પ્રસરણ કોનું હોય? તો તમારી પાસે જવાબ છે જ, વાયુનું પ્રસરણ સૌથી વધારે હોય. કોનું પ્રસરણ? વાયુનું પ્રસરણ સૌથી વધારે હોય. એક્ઝામ્પલના તौर પર સમજાવો. રાઈટ, આપણી ભગવાનવાળી રૂમ હોય, અગરબત્તીને સળગાવી હોય તો અગરબત્તી જે છે એ જ્યાં સળગતી હોય ત્યાંથી જે ધુમાડો નીકળે ત્યાં એનું સંકેન્દ્રણ દર કેવું છે? વધારે. એટલે ત્યાંથી ધુમાડો જે છે આપોઆપ પ્રસરણ પામીને આખા જ રૂમમાં કે આખા જ ઘરમાં ફેલાય છે. ક્લિયર થઈ ગયું તમને? હવે અહીંયા બીજો પોઈન્ટ લખ્યો છે, જો આ એને અસર કરતા પરિબળો છે. કોને અસર કરતા પરિબળો? પ્રસરણને અસર કરતા પરિબળો. એમાંનો સંકેન્દ્રણ દર વધે. રાઈટ, ચાલો હું તમને વ્યવસ્થિત થોડુંક સાફ કરીને સમજાવું. સંકેન્દ્રણ દર જો વધે તો શું થશે? સંકેન્દ્રણ દર વધશે તો શું થશે? પ્રસરણ દર વધશે. હવે બીજી એક રિક્વેસ્ટ કરું છું. આ પોઈન્ટ જે અત્યારે હું જે રીતે સમજાવી રહ્યો છું આપણી ચોપડીમાં ડાયરેક્ટલી શબ્દશઃ આ વાત ન પણ હોય. કેમ? મેં તમને કીધું પ્રમાણે આ પાયો છે, આ બેઝ છે, એટલે તમારે આને બેઝની રીતે સમજવાનું. જો હજી તમે ચેપ્ટર ચાલુ જ નથી કર્યું, આ તો હું તમને પાયો સમજાવું છું, એટલે પાયો સમજવો બહુ જરૂરી છે. એટલે હું તમને એટલા એક્ઝામ્પલ આપીને સમજાવું છું. પ્રસરણ પર અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ સંકેન્દ્રણનો દર. વધારે હશે તો પ્રસરણ દર વધુ, સંકેન્દ્રણ દર ઓછું હશે તો પ્રસરણ દર પણ કેવો થઈ જશે? ઓછો. તમારી નોટબુકમાં કે બુકમાં નોટ ડાઉન કરતા રહેજો. બીજું, પ્રવાહી કરતા વધારે પ્રસરણ કોનું થાય? તો કે વાયુનું પ્રસરણ વધારે હોય. ત્રીજું, કે ઉષ્ણતામાન વધે તો પ્રસરણ કેવું થાય? વધે. ક્લિયર? યાદ રાખજો, તાપમાન વધવાથી, ટેમ્પરેચર વધવાથી પ્રસરણના દરમાં વધારો થાય. ઉદાહરણ તરીકે એક ઠંડુ દૂધ હોય, એક ગરમ દૂધ હોય, બંનેમાં તમે 1 ચમચી ખાંડ નાખો તો તમને ખબર છે કોની અંદર જલ્દી પ્રસરણ પામશે ખાંડનું? ગરમ દૂધમાં. એટલે ઠંડા દૂધને વધારે તમારે વલવવું પડશે, વધારે હલાવવું પડશે, ત્યારે માંડ એની અંદર થોડી ઘણી ખાંડ શું થશે? ઓગળશે. મારી વાત ક્લિયર થાય છે તમને? સમજાય? એટલે ઉષ્ણતામાન વધે એમ પ્રસરણ પણ કેવું થાય? વધતું હોય છે. હવે એક બીજો નિયમ છે, દેટ ઇઝ વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ નિયમ, ગ્રેહામનો પ્રસરણનો સિદ્ધાંત. હાલાકી આ ગ્રેહામના પ્રસરણના સિદ્ધાંત ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન ક્યારેય નથી આવતા, પણ આમાંથી લોજિકવાળા ક્વેશ્ચન બને છે. રાઈટ, ગ્રેહામનો પ્રસરણનો સિદ્ધાંત મેં અહીંયા લખ્યો છે, હું તમને સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. જો ગ્રેહામનો પ્રસરણનો સિદ્ધાંત શું કહે છે? તો ગ્રેહામનો પ્રસરણનો સિદ્ધાંત કંઈક આવું કહે છે, ડી બરાબર અથવા તો ડી ચલે 1/√d. અહીંયા જે સ્મોલ ડી છે એ ડેન્સિટી છે. ડેન્સિટીને આપણે બોલીએ છીએ દ્રવ્યના અણુની ઘનતા. અને અહીંયા કેપિટલ ડી છે એને આપણે બોલીએ છીએ ડિફ્યુઝન. ડિફ્યુઝન એટલે કે પ્રસરણ. તો ડિફ્યુઝન બરાબર, રાઈટ, 1/√મૂળમાં રૂટ ડી, અથવા તો આપણે અંડર રૂટ શું બોલીએ? ડી બોલીએ. ડી એટલે ડેન્સિટી અથવા તો દ્રવ્યના અણુની શું કહેવામાં આવે છે? ઘનતા કહીએ છીએ. સમજીએ આપણે આને. ક્વેશ્ચન એવો બને, કોનું પ્રસરણ વધારે? તો જેના દ્રવ્યના અણુ નાના હોય એનું પ્રસરણ કેવું થાય? વધારે. અને જેના દ્રવ્યના અણુના કદ મોટા હોય એનું પ્રસરણ કેવું થાય? તો કે ઓછું. રાઈટ, આના કરતાં ઓછું કોનું થાય? જેના દ્રવ્યના અણુના કદ મોટા હોય. એનો મતલબ પ્રસરણ કોના ઉપર આધાર રાખે છે? તો કે દ્રવ્યના અણુના કદ ઉપર આધાર રાખે છે. નાના એનથી મોટા અને એનથી મોટા, તો આનું પ્રસરણ તો વધારે ઓછું થાય. સર હજી સમજ ના પડી, હું તમને સમજાવું. તમે ક્લાસની બહાર નીકળો, આજે ઘરે જતા હોય, રસ્તામાં જતા અથવા તો ઘરે જઈને તમારી શેરીની અંદર પડેલી ધૂળને ઉપાડો અને ધૂળને ઉપાડીને તમે શું કરો? હવામાં ફેંકો. હવે જેવી તમે હવામાં ફેંકશો શું થશે? તો કે એમાં જે મોટા કાંકરા છે ફટ દઈને નીચે પડશે. કેમ? કેમ કે એની ઘનતા કેવી છે? એનું કદ, ઘનતા, અથવા તો હું અહીંયા બીજો શબ્દ લખી દઉં, એનું કદ કેવું છે? વધારે. એટલે જલ્દીથી નીચે આવી જશે. એના કરતાં નાના નાના કાંકરા હશે એના પછી આવશે, પણ અમુક ધૂળ, અમુક પાર્ટિકલ એટલા નાના છે કે હવામાં શું કરતા રહેશે? ફ્લોટ કરતા રહેશે. કેમ? તો કે એની ઘનતા, એનું કદ કેવું છે? નાનું છે. મારી વાત ક્લિયર થાય? ગ્રેહામનો નિયમ શું કહે છે? ડિફ્યુઝન પ્રસરણ જેટલું વધારે એટલી ઘનતા કેવી?
ઓછી. દ્રવ્યના અણુનું કદ જેટલું નાનું એટલું વધારે એનું શું થશે? પ્રસરણ. જો આ નિયમ તમને ઘણી જગ્યા પર કામ લાગવાનો છે. હાલો, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. બીજું મેં લખ્યું છે ઇન્ફોર્મેશન માટે બાષ્પશીલ પ્રવાહી કયું? પેટ્રોલ, કેરોસીન, તમને બધાને ખબર છે, એસિટોન, આલ્કોહોલ, એવા પ્રવાહી છે કે જે બાષ્પશીલ છે. બાષ્પશીલ એટલે જેવું તમે પ્રવાહી મૂકો, રાઈટ, એનું સીધું કેમાં પ્રસરણ થઈ જાય? તો કે સીધું વાયુની અંદર શું થઈ જાય ભાઈ? પ્રસરણ થઈ જાય છે. હવે પ્રસરણ પર અસર કરતા પરિબળો. પહેલું તાપમાન મેં તમને સમજાવી દીધું. તાપમાન જો વધશે તો પ્રસરણ પણ શું થશે? હાલો, જવાબ તમારે આપવાનો છે. ડેફિનેટલી વધશે. એનો મતલબ તાપમાન ઘટે પ્રસરણ? યસ, થોડું ઘણું ઘટતું જશે. તાપમાન ઘટે પ્રસરણ ઘટે, તાપમાન વધે પ્રસરણ વધે. ક્લિયર? બીજું, પ્રસરણમાં ઘટકનું કદ કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. એનો મતલબ પ્રસરણ જો હું વધારે કહું તો ત્યાં દ્રવ્યનું કદ કેવું હોય? ઓછું હોય. જો દ્રવ્યનું કદ વધારે હોય તો એના પ્રસરણ કેવું હોય? ઓછું હોય. રાઈટ? અણુની ઘનતા મેં તમને આ બીજો પોઈન્ટ સમજાવ્યો. ગ્રેહામના નિયમના અનુસાર જેટલી વધારે ઘનતા એટલું ઓછું પ્રસરણ. વ્યસ્ત પ્રમાણમાં છે. જો ક્લિયર? કદ પણ કેવા પ્રમાણમાં છે? તો કે વ્યસ્ત પ્રમાણમાં છે. રાઈટ? અને ચરબી દ્રાવ્ય અણુ, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ ખાલી યાદ રાખજો. એવા અણુ જે ચરબી દ્રાવ્ય હોય એનું પ્રસરણ કેવું થાય? વધારે થાય. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આ પોઈન્ટ મેં અહીંયા શું કામ લીધો હું તમને સમજાવી દઉં. આપણું જે શરીર છે અથવા વનસ્પતિનું શરીર છે, એના જે કોષ છે, કોષની ફરતે કોણ આવેલું હોય? તો ત્યાં આપણે બોલીએ છીએ કોષ રસ પટલ. અને એ કેવું છે? તો કે લિપિડ બાયલેયર, ચરબી દ્રાવ્ય અણુઓને આવવા માટેની સરળતા રાખતું દ્રવ્ય, એટલે કે લિપિડ દ્રવ્યનું બનેલું હોય, એટલે લિપિડ બાયલેયરનું બનેલું હોય છે. ફ્લુઇડ મોઝેક મોડેલ, ચેપ્ટર નંબર 8ની વાત કરું છું. ક્લિયર થાય છે મારી વાત? કોનું? લિપિડ બાય લેયરનું બનેલું હોય છે. અને એની અંદર રહેલા લિપિડના અણુઓ, એટલે કે લિપિડના જે હેડ છે, રાઈટ, એ લોકો ચરબી દ્રાવ્ય અણુઓને પોતાના શરીરમાં આસાનીથી આવવા દે છે. આપણે આગળ એની ડિટેલમાં વાત કરવાના છે. એટલા માટે એનું પ્રસરણ વધારે થાય. યાદ રાખજો. રાઈટ? અને ડિફ્યુઝન જે છે, આ પોઈન્ટ પણ હું સ્ટાર માર્ક કરીને કરું છું. રાઈટ? તમારે યાદ રાખવાનું, ડિફ્યુઝન ફોલો ધ થર્મોડાયનામિક સેકન્ડ લો. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત છે. ડિફ્યુઝન જે છે એટલે કે પ્રસરણ જે છે એ થર્મોડાયનેમિક્સનો કયો લોને ફોલો કરે છે? સેકન્ડ લો. તમને બધાને ખબર છે થર્મોડાયનેમિક્સનો બીજો લો કોને અનુસરે? તો આપણે ત્યાં બોલીએ છીએ એન્ટ્રોપીને. યાદ રાખજો. કોને અનુસરે? થર્મોડાયનેમિક્સનો બીજો લો જો શું દેખાડે છે? એન્ટ્રોપી. હવે એન્ટ્રોપી એટલે શું? તો કે શરીરની અંદર સર્જાતું અસ્તવ્યસ્ત અથવા તો વ્યવસ્થાનું પ્રમાણ. ક્લિયર? જ્યારે પણ આપણે કોઈ કામ કરીએ છીએ તો એ કામ કરવા માટે આપણા શરીરમાં કોણ હોવી જોઈએ? મુક્ત ઉર્જા. તો આ જ્યારે મુક્ત ઉર્જા વપરાય ત્યારે ત્યાં અવ્યવસ્થા સર્જાય. મુક્ત ઉર્જા જ્યારે વપરાય ત્યારે ત્યાં શું સર્જાય? અવ્યવસ્થા સર્જાય. અને એ સમય દરમિયાન એક ઉર્જાનું રૂપાંતર કેમાં થાય? બીજી ઉર્જામાં થાય. એટલે અન્ય ઉર્જામાં રૂપાંતર થાય. અને એ સમય દરમિયાન અમુક ઉર્જા કયા સ્વરૂપે? અમુક ઉર્જા કયા સ્વરૂપે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે. કયા સ્વરૂપે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય. અને આ ઉષ્મા ઉર્જાનું સ્વરૂપ એટલે કોણ કહેવાય? એન્ટ્રોપી. હું તમને બહુ સરળતાથી સમજાવું છું. ફરીથી સમજીએ. જ્યારે મારા શરીરમાં એટીપી બની, મેં ખોરાક ખાધો, શ્વસન થયું ને એટીપી બનીને એટીપીના કારણે હું કામ કરી શકું છું. તો આ કામ કરવા માટે મારા શરીરમાં કોણ હશે? મુક્ત ઉર્જા. પણ જેવું મેં કામ કર્યું એ સમયે મારા શરીરની અંદર મુક્ત ઉર્જાનું એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થયું કે નહીં? ધારો કે આ મિકેનિકલ ઉર્જા, યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું. ક્લિયર? તો એ એક ઉર્જામાંથી જ્યારે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય ત્યારે અમુક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય થાય. એ જે વ્યય થાય એને આપણે અવ્યવસ્થાનું પરિમાણ, ઉર્જાનું અવ્યવસ્થાનું પરિમાણ, જેને આપણે કયો શબ્દ વાપરીએ છીએ બચ્ચા લોગ? એન્ટ્રોપી કહેવાય છે. હવે અહીંયા એન્ટ્રોપીને સાહેબ પ્રસરણ આરે શું લાગે વળગે? 11મા ચેપ્ટરની અંદર આ વાત ડાયરેક્ટ નથી લખી, પણ હું સમજાવું, સમજો. જો અહીંયા સમજાવું છું, સમજો ધ્યાનથી. મારી પાસે દ્રવ્યના અણુનું પ્રમાણ અહીંયા વધારે હતું, રાઈટ? એનો મતલબ અહીંયા સંકેન્દ્રણ પર કેવું હતું? સંકેન્દ્રણ અથવા તો સાંદ્રતા કેવી હતી? તો કે સર વધારે હતી. હાલો, એટલું તો માનો છો. પણ જ્યારે એનું પ્રસરણ થાય એટલે દ્રવ્યના અણુઓ ફેલાણા,
રાઈટ, કઈ જગ્યા પર ગયા? જ્યાં એની સાંદ્રતાનું પ્રમાણ કેવું હતું? ઓછું હતું. એટલે આ જ પ્રક્રિયાને આપણે શું કહી દીધું? પ્રસરણ કહી દીધું. તો દ્રવ્યના અણુઓ અહીંયા વેરવિખેર થાય છે. જો અહીંયા ઉર્જાની વાતને સાઈડમાં જવા દો, તો દ્રવ્યના અણુ વેરવિખેર થાય. હવે આ દ્રવ્યના બધા અણુઓને મારે ભેગા કરવા હોય અને એને પાછું આ ભાગની અંદર એટલે જેવા હતા એવા નહીં, એટલે કે રિવર્સ પ્રોસેસ કરવું હોય તો એ પોસિબલ નથી. અને જો રિવર્સ પ્રોસેસ કરવી હોય તો મારે ઉર્જા આપવી પડે. જ્યારે પ્રસરણ કેવી પ્રક્રિયા છે? નિષ્ક્રિય પ્રક્રિયા છે. એટલે એ કોના લોને અનુસરે? એન્ટ્રોપીના લોને, કેમ કે રિવર્સ થતું નથી. અને તમે જુઓ અહીંયા પણ જે સંકેન્દ્રણ હતું એમાંથી જ્યારે પ્રસરણ થાય ત્યારે હકીકતમાં અવ્યવસ્થા સર્જાણી. જોઈ લો, દ્રવ્યના અણુ છૂટા પડ્યા. હા કે ના? એટલા માટે લખ્યું છે અવ્યવસ્થાનું પરિમાણ. એટલે એ સેકન્ડ લોને અનુસરે, એટલે એ એન્ટ્રોપીને અનુસરે છે. પ્રસરણ એન્ટ્રોપીને અનુસરે છે. ચાલો, તો આ એક ટોપિકને રિલેટેડ મેં તમને ડિટેલમાં વાત કરી. ક્લિયર અહીંયા સુધી? સમજાણું? હવે મારે તમને શબ્દ સમજાવવો છે પ્રવેશશીલતા. કયો પોઈન્ટ સમજાવવો છે મિત્ર? તો મારે તમને શબ્દ સમજાવવાનો છે પ્રવેશશીલતા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સર, આવો ડાયરેક્ટ ટોપિક તો ચોપડીમાં નથી, પણ સમજો, હું તમને સમજાવું. પ્રવેશશીલતા શું કામ સમજાવું? મેં તમને પાછલો પોઈન્ટ ભણાવતા હતો ત્યારે તમને આ કોષરસ પટલની વાત કરી હતી, ખબર છે તમને? તો ફરીથી સમજી લો કે આ કોઈ કોષ છે અને આ કોષની અંદર આ કોષ કેન્દ્ર પટલ છે, એની અંદર આ જેનેટિક મટીરિયલ એટલે જનીન દ્રવ્ય છે. હવે ધારો કે હું આટલા પોઈન્ટને લઈને આને ઝૂમ કરીને સમજાવું. તો આ કોણ છે? તો હું અહીંયા લખી દઉં કોષ રસ પટલ. ઓ બચ્ચા લોગ, કોણ છે? યહાં પર ધ્યાન, કોષ રસ પટલ. રાઈટ, ચેપ્ટર નંબર 8 ને અનુસાર તમને બધાને સિંગર અને નિકોલસનની વાત ખબર હશે. સિંગર અને નિકોલસન. સિંગર અને નિકોલસને કયું મોડેલ આપેલું? હાલો બોલો તો આપણે એને કહીએ છીએ ફ્લુઇડ મોઝેઇક મોડેલ. કયું મોડેલ આપેલું એમણે? ફ્લુઇડ મોઝેઇક મોડેલ આપેલું. અને ફ્લુઇડ મોઝેઇક મોડેલની સંરચના તમને બધાને આવડવી જોઈએ. શું હોય એની અંદર? તો કે આ રીતના હેડ હોય. એટલે આપણે એને શું બોલીએ? શીર્ષ બોલીએ. લિપિડ બાયલેયર એટલે ઉપર અને નીચે આવા એના શીર્ષ છે. બોલો મિત્રો, હા કે ના? અને એ શીર્ષમાંથી કોણ આવતી હોય? કાર્બોહાઈડ્રેટની આ ચેન આવે. હાલો, ક્લિયર? હા કે ના? અને એમની વચ્ચે વચ્ચે કોણ બેઠેલું છે? તો કે એમની અંદર અંતર્ગત અને બહિર્ગત પ્રકારના પ્રોટીન બેઠેલા છે. એટલે અંતર્ગત અને બહિર્ગત પ્રકારના પ્રોટીન પણ હું તમને અહીંયા દેખાડી દઉં. ભવિષ્યમાં તમારે આના ઉપરથી જ આપણે 2 થી 3 લોજિક સમજવાના છીએ. આ પ્રોટીનને આપણે કહી દઈએ અંતર્ગત પ્રોટીન અને આ પ્રોટીનને આપણે કહી દઈએ બહિર્ગત પ્રોટીન. રાઈટ, હવે એમાંથી હું માત્ર આટલો પોઈન્ટ ઝૂમ કરીને સમજાવું છું. હવે એને સમજાવવા માટે સમજી લો કે આ મેં કહી દીધું એનું શીર્ષ છે. શું છે? શીર્ષ. અને એમાંથી નીકળતી જે રચના છે એને હું કહી દઉં છું પૂંછડી. શું કહી દઉં છું? પૂંછડી. ક્લિયર થઈ જાય? હવે જે આ પૂંછડી છે, અહીંયા તમને જે આ પૂંછડી દેખાય છે એ કેવી છે અને શીર્ષ કેવું છે? તો કે જે આ શીર્ષ છે એ કેવું છે? તો એના માટે શબ્દ વપરાય હાઇડ્રોફિલિક છે. ક્લિયર? અને જે આ પૂંછડી છે એ કેવી છે? જે તમને અત્યારે મેં આ હાઇડ્રોકાર્બનની દોરેલી પૂંછડી જે છે એ કેવી છે? તો એને આપણે બોલીએ છીએ એ હાઇડ્રોફોબિક છે. કેવી છે બચ્ચા લો? તો એને આપણે કહીએ છીએ હાઇડ્રોફોબિક. હવે આપણે આને શબ્દને પહેલા સમજી લઈએ. રાઈટ, તો હાઇડ્રોફિલિકનો મતલબ એવો થાય કે જે જલ અનુરાગી હોય, એટલે કે જેને પાણી ગમતું હોય, જલ અનુરાગી. ક્લિયર? અને હાઇડ્રોફોબિક એટલે કે ફોબિયા, ડર, એટલે કે જલ વિતરાગી. કેવી પૂંછડી છે? જલ વિતરાગી પૂંછડી છે. એનો મતલબ જુઓ તમે, આ આખું લેયરને તમે જુઓ તો એમાં એ અંદરના ભાગમાં છે, જ્યારે આ બહારના ભાગમાં છે. એટલે અહીંનું પાણી જે છે ને કોષ રસનું, એ પણ કોને ટચ કરતું હોય? આ શીર્ષને ટચ કરતું હોય. કેમ કે કોષ રસમાં પણ કોણ ભરેલું હોય? અહીંયા કોષ રસ હોય ને, અને કોષ રસમાં મોટા ભાગનું કોણ હોય? પાણી હોય મેજોરિટી. તો એ આને ટચ કરી શકતું હોય, પણ પૂંછડીને ટચ કરતું હોય નહીં. એટલે તમારે એ પોઈન્ટ ઉપરથી યાદ રાખવાનું, જે શીર્ષ હોય એ કેવા હોય છે? હાઇડ્રોફિલિક. જ્યારે એની જે પૂંછડીઓ છે એ કેવી હોય છે? જલ વિતરાગી, એટલે કે હાઇડ્રોફોબિક હોય છે. આ લિપિડ બાયલેયરનું નેચર છે. હવે તમે વિચારો, જ્યારે કોઈ પણ એક કોષ જે છે એમાં મારે કોઈ પણ પદાર્થને નાખવો હોય, અંદર નાખવું હોય, તો મારે અહીંયા
કોઈ પણ રીતે આ કોષના કોષ રસ પટલ જે છે એને કાં તો તોડવું પડે, કાં તો ફાડવું પડે, અથવા તો એના કોઈ ચોક્કસ માર્ગને પસંદ કરવો પડે દ્રવ્યના અણુને કોષની અંદર નાખવા માટે. બોલો હા કે ના? અને એટલા માટે મારે તમને અહીંયા શબ્દ સમજાવવો પડે પ્રવેશશીલતા. દરેકની પ્રવેશશીલતા અલગ અલગ હોય, કેમ કે આપણે અહીંયા સજીવ ઘટકની વાત કરીએ છીએ. અહીંયા આપણે સમજી લો કે થિયેટરમાં તમે મૂવી જોવા માટે પણ જાઓ તો ત્યાં તમારે પ્રવેશ મેળવવો હોય તો શું હોવી જોઈએ? હાથમાં બોસ ટિકિટ હોવી જોઈએ ને. ટિકિટ હોય અને એ જ ટાઈમની હોય ને એ જ જગ્યાની હોય તો તમને ત્યાં શું મળે? પ્રવેશ મળે. એવી રીતે મારે દ્રવ્યના કોઈ પણ અણુને કોષમાં દાખલ કરવા હોય તો મારે એની પ્રવેશશીલતા ચેક કરવી પડે. અને એ પ્રવેશશીલતાને આધારે આપણે 3 અલગ અલગ પ્રકારના પટલની વાત કરીએ છીએ, મેમ્બ્રેનની વાત કરીએ છીએ. ક્લિયર? તો પહેલું લખ્યું છે પટલ એવું કે જે પ્રવેશશીલ હોય. એનો મતલબ દુનિયાના દરેક વસ્તુ માટે એ કેવું હોય? પ્રવેશશીલ હોય. હવે અહીંયા સંકેન્દ્ર ઢાળના ઢોળાંશને અનુસરે. એનો મતલબ અહીંયા પટલ ભલે પ્રવેશશીલ છે પણ હંમેશા પોતે પોતાની વધુ સાંદ્રતાથી ક્યાં આવશે? પોતાની ઓછી સાંદ્રતા તરફ આવે. સર આનું કોઈ એક્ઝામ્પલ? યસ, આપણી પાસે એક્ઝામ્પલ છે. વનસ્પતિની કોષ દિવાલ 100% પ્રવેશશીલ છે. 100% પ્રવેશશીલ છે. યાદ રાખજો, વનસ્પતિની કોષ દિવાલ એટલે કે જે સેલ્યુલોઝ લેયર છે એ દરેક દ્રવ્ય માટે, દરેક અણુ માટે કેવું છે? પ્રવેશશીલ છે. અથવા તો એનું બીજું નામ મેં લખ્યું છે ફિલ્ટર પેપર અથવા સેલ્યુલોઝ પેપર, જે કેવું હોય છે? પ્રવેશશીલ હોય છે. રાઈટ. બીજો શબ્દ લખ્યો છે અપ્રવેશશીલ પટલ. જોજો સમજો શબ્દ કયો લખ્યો છે મેં? તો કે અપ્રવેશશીલ પટલ. રાઈટ, યાદ રાખજો અપ્રવેશશીલ પટલ. હવે અપ્રવેશશીલ પટલ કેવું હોય? તો અહીંયા લખ્યું છે મીણયુક્ત. જો લિપિડ આવી ગયું, ચરબી આવી ગઈ, અથવા કાઇટિન યુક્ત અથવા સુબેરિન યુક્ત લેયર કે જે ક્યાં જોવા મળે? વનસ્પતિના અમુક ભાગોમાં. હું અહીંયા લખી દઉં, વનસ્પતિના અમુક ભાગો પર જોવા મળે કે જે પોતાની આરપાર દ્રવ્યના અણુને આવવા દેતા નથી, એટલે દ્રવ્યના અણુને પસાર થવા દેતા નથી. એવા પટલને કેવું પટલ કહેવાય? અપ્રવેશશીલ પટલ કહેવાય. કેવું કીધું મેં? કાં તો મીણયુક્ત હોય, કાઇટિન યુક્ત હોય અથવા સુબેરિન યુક્ત હોય. યાદ રાખજો, કોના યુક્ત હોય? સુબેરિન યુક્ત હોય. ઉદાહરણ તરીકે લખ્યું છે ત્વક્ષેધાના કોષો, જે કેવા હોય છે? સુબેરિન યુક્ત હોય છે. એટલે કોને નથી લેતા? પાણીને પોતાની આરપાર જવા દેતા નથી. ચાલો મારી વાત ક્લિયર થાય? હું હજી ફરીથી સમજાવું. વનસ્પતિનું પર્ણ હોય ને, પર્ણ ઉપર પણ એક ચોક્કસ પ્રકારનું લેયર હોય, જેના કારણે વનસ્પતિનું પર્ણ તરત પાણીને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દરમિયાન લૂઝ કરતું નથી, એટલે છોડતું નથી. સમજાય છે? હા કે ના? એવી રીતે વનસ્પતિના અમુક કોષો જે હોય એની અંદર આ સુબેરિનનું દ્રવ્ય અથવા તો ઇવન લિગ્નિન ઘટક પણ, જો આ એક્ઝામ્પલ સ્વરૂપે યાદ રાખજો, લિગ્નિન પણ પાણીના અણુને પસાર થવા દેતો નથી. એટલે કોઈ જગ્યાએ તમને મીણ શબ્દ લખ્યો હોય, લિગ્નિન લખ્યો હોય, કાઇટિન કે સુબેરિન લખ્યો હોય, એનો મતલબ એ કોઈ પણ દ્રવ્યને પોતાની અંદર બહાર જવા દેશે નહીં. અને એટલા માટે એ પટલ કેવું થઈ જાય? અપ્રવેશશીલ પટલ. અને ત્રીજું પટલ છે આપણી ચોપડી અનુસાર, જેને આપણે બોલીએ છીએ અર્ધ પ્રવેશશીલ પટલ. હવે અર્ધ પ્રવેશશીલ પટલને ઇંગ્લિશમાં બોલાય સેમી પરમિએબલ મેમ્બ્રેન. શું બોલાય છે બચ્ચા લોગ? તો કહેવાય છે સેમી પરમિએબલ મેમ્બ્રેન. પ્રવેશશીલ પટલને શું બોલાય? પરમિએબલ મેમ્બ્રેન. અને અપ્રવેશશીલને બોલાય નોન પરમિએબલ મેમ્બ્રેન. ચાલો ક્લિયર? સેમી પરમિએબલ મેમ્બ્રેન બોલાય કે જેની અંદર માત્ર દ્રાવકનું પ્રસરણ થાય પણ દ્રાવ્યનું પ્રસરણ થતું નથી. હવે દ્રાવક અને દ્રાવ્ય આવે એટલે તમારે સૌથી પહેલા શબ્દ એ સમજવો પડે, સર દ્રાવણ એટલે શું? ઉદાહરણ તરીકે હું અહીંયા લખું ખાંડનું દ્રાવણ, તો એમાં ખાંડ શું થઈ? તો ખાંડ થયું દ્રાવ્ય. અને પાણી શું થયું? તો કે પાણી થઈ ગયું દ્રાવક. એનો મતલબ અર્ધ પ્રવેશશીલ પટલ, ધારો કે અહીંયા એક બીકર હોય, બીકર હરખું દોરીને સમજાવું તમને? બોલો હા. હાલો, આ બીકરને મેં કાઢી નાખ્યું, અહીંયા દ્રવ્યનો અણુનો આ પોઈન્ટ કાઢી નાખું, એટલે હું તમને અહીંયા સમજાવું છું. ધારો કે મારી પાસે એક મોટું બીકર છે, એટલે વચ્ચે હું એક અર્ધ પ્રવેશશીલ પટલ મૂકી રહ્યો છું. તો અર્ધ પ્રવેશશીલ પટલ હોય અને ધારો કે એક બાજુમાં ખાંડનું દ્રાવણ હોય, ખાંડનું દ્રાવણ, અને એક બાજુમાં માત્ર પાણી હોય, રાઈટ? અથવા તો સમજી લો કે અહીંયા પણ ખાંડનું દ્રાવણ રાખું તો ચાલે? હા કે ના? આપણે પાણી જ રાખીએ, રાઈટ ને? કંઈ પેલું નથી કરવું આપણે ચેન્જ. અહીંયા પાણી હોય, રાઈટ? તો હવે તમે ધ્યાનથી સમજજો, આ અર્ધ પ્રવેશશીલ પટલ છે, લેટ બી યુઝ વ્હાઇટ પેન. અહીંયા ખાંડનું દ્રાવણ છે, રાઈટ? એટલે અહીંયા ખાંડ વત્તા કોણ છે? પાણી. જો અત્યારે કોન્સેપ્ટ સમજવા માટે તમે સમજો, અહીંયા પાણી છે ને અહીંયા પાણી છે.
ક્લિયર? તો ત્યારે અર્ધપ્રવેશશીલ પટલ જે છે એ કોને આરપાર જવા દેશે? તો કે માત્ર દ્રાવકને આરપાર જવા દેશે. કોને આરપાર જવા નહીં દે? ખાંડને. હવે સાંભળો મારી વાત. અર્ધપ્રવેશશીલ પટલ એને ઘણીવાર આપણે પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેતા હોય. અર્ધપ્રવેશશીલ પટલને ઘણીવાર આપણે લખી નાખજો પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેતા હોઈએ છીએ. હજી એક બીજી વાત સમજાવું, રાઈટ? આપણે 11મા ધોરણની અંદર જે ડિટેલ ભણવાના છીએ એને અનુરૂપ અર્ધપ્રવેશશીલ પટલ અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ હકીકતમાં જોવા જાવ તો બંને પટલને આપણે કેમિસ્ટ્રીની ભાષામાં અલગ કહી શકીએ. ક્લિયર? કેવી રીતે? તો કે અર્ધપ્રવેશશીલ પટલ જે છે એનો સીધો મતલબ શું થાય કે અડધું પ્રવેશશીલ પટલ છે એટલે અમુક દ્રવ્યને આવવા દે, અમુક દ્રવ્યને ન આવવા દે. ક્લિયર? એને શું કહીએ આપણે? અર્ધપ્રવેશશીલ પટલ. અને બીજું લખું પસંદગીમાન પ્રવેશશીલ પટલ. એનો મતલબ એ એવું પટલ છે કે જે પોતે નક્કી કરેલા, પોતે પસંદ કરેલા દ્રવ્યના અણુઓને જ આવવા દે. હવે અર્ધપ્રવેશશીલ પટલની વાત કરું તો એ ચોક્કસ ઘનતાના નિયમને અનુસરે. એનો મતલબ કે એ અમુક પ્રકારની સાઇઝ કરતા નાના અણુઓને જ પોતાના શરીરની આરપાર જવા દે, બાકી કોઈને જવા દેતું નથી. રાઈટ? જ્યારે પસંદગીમાન પ્રવેશશીલ પટલ નિશ્ચિત અને ચોક્કસ કરેલા ઘટક દ્રવ્યને જ, રાઈટ, એ ભલે એની સાઇઝ વધારે હોય કે ઘટેલી હોય, ઓછી હોય કે વધુ હોય, પરંતુ એને જ માત્ર અંદર બહાર જવા દેશે. અહીંયા આપણે સંયુક્ત રીતે બોલવાનું છે. કેમ આવું કહું છું હું નેક્સ્ટ ટાઈમ તમને સમજાવીશ. એટલે જ્યારે આશ્રુતની વાત કરીશ ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. પણ અત્યાર પૂરતું તમારે યાદ રાખવાનું અર્ધપ્રવેશશીલ પટલ. તો અર્ધપ્રવેશશીલ પટલ માત્ર કોને જવા દે? તો અહીંયા તમારે શબ્દ સમજવાનો દ્રાવકને જવા દે, દ્રાવ્યને જવા દેતો નથી. અને આમાં દ્રાવક એટલે કોણ? પાણી. અને પાણીને અનુલક્ષીને આપણે એક આખો નવો ટોપિક સમજવાનો છે. તો સર આવા અર્ધપ્રવેશશીલ પટલના ઉદાહરણ મેં જો અહીંયા આખું લિસ્ટ તમને આપી દીધું છે. ઈંડાનું પટલ, પ્રાણીની રસધાની, પાર્ચમેન્ટ પેપર, આ કૃત્રિમ રીતે બનાવેલું પેપર છે, રાઈટ? કૃત્રિમ પેપર જેનું નામ છે કોપર ફેરોસાયનાઇડનું પટલ, કલીલ પટલ, રસધાનીનું પટલ, ઇવન આપણું અહીંયા 7મો નંબર લખી દઉં છું, રાઈટ? કોષ રસ પટલ. કયું પટલ? તો કે કોષ રસ પટલ. તો અહીંયા 7મું લખી દઉં, કોષ રસ પટલ. એ પણ કેવું છે? અર્ધપ્રવેશશીલ પટલ છે. એનો મતલબ આ જે કોષ રસ પટલ છે એ કેવું કહેવાય? અર્ધ પ્રવેશશીલ પટલ કહેવાય. એનો મતલબ એને જે દ્રવ્યના અણુઓને આવવા દેવાના છે એ જ અણુઓને આરપાર આવવા દેશે, બાકી કોઈને આવવા દેશે નહીં. તો આ એક આખી પ્રવેશશીલતાનો મુદ્દો ક્લિયર કર્યો. આપણી ચોપડીમાં ડાયરેક્ટ આવી વાત લખેલી નથી, એટલા માટે તમે આને સાઈડમાં નોટ ડાઉન કરીને લખી લેજો. પ્રવેશશીલતાના મુદ્દા ઉપર પણ આપણનો કોન્સેપ્ટ બેસે છે જે આપણને આગળ કામમાં આવશે. ક્લિયર? તો અહીંયા મેં તમને માત્ર કોન્સેપ્ટ ક્લિયર કર્યો, પ્રસરણ કોને કહેવાય અને પ્રવેશશીલતા શું છે, રાઈટ? એના ઉપર આપણે હજી વધારે ડિટેલમાં વાત કરવાના છે. પ્રસરણ બ્રોડ સ્પેક્ટ્રમમાં છે, એના પણ ઘણા બધા પ્રકાર છે જેને આપણે નેક્સ્ટ ટોપિકમાં લઈશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.